નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સામાન્ય રીતે ઉમેદવારો જ્યારે પ્રચારમાં નીકળે ત્યારે સ્થાનિકો તેમનું ઉમળકાભેર સ્વાગત કરતા હોય છે, પરંતુ વડોદરા શહેરના વોર્ડ નંબર 11માં ઉમેદવારોના સ્વાગત માટે નાના બાળકોને ઊભા રાખવામાં આવ્યા હતા. ત્યારે શું આ ચૂંટણીમાં ઉમેદવારોને આવકારવા માટે સ્થાનિકોમાં કોઈ રસ રહ્યો નથી? તેવો પ્રશ્ન અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. વડોદરાના વોર્ડ નંબર 11માં ઉમેદવારોના પ્રચારની પદ્ધતિ પર હવે સવાલો ઉઠી રહ્યા છે. વિસ્તારના લોકો સાથે સીધો સંવાદ કરવાના બદલે ઉમેદવારો માત્ર ફોટોગ્રાફી પૂરતો જ પ્રચાર કરતા હોય તેવું દ્રશ્ય સામે આવ્યું છે. અહીં રસ્તા પર બાળકોને લાઇનમાં ઊભા રાખીને તેમની પાસે હાર પહેરાવીને સ્વાગત કરાવવામાં આવ્યું હતું. સ્થાનિકોની ગેરહાજરી અને બાળકોનો આ રીતે ઉપયોગ થતા શું ઉમેદવારો પ્રજાની વચ્ચે જવામાં ખચકાટ અનુભવી રહ્યા છે? એવી લોકોમાં ચર્ચા શરૂ થઈ છે. પ્રચાર દરમિયાન માત્ર બાળકોનો ઉપયોગ જ નહીં, પરંતુ ગંભીર આક્ષેપો પણ ચર્ચામાં રહ્યા હતા. વિસ્તારમાં અશાંત ધારાના અમલીકરણમાં ગેરરીતિ બાબતે માજી કોર્પોરેટરના ભાઈનું નામ આવતા વિરોધ પક્ષોએ નિશાન સાધ્યું છે. જ્યારે માજી કોર્પોરેટર નરવીરસિંહ ચુડાસમાને તેમના ભાઈનું નામ અશાંત ધારા વિવાદમાં આવવા બાબતે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે આ વાતમાં કોઈ તથ્ય નથી તેમ કહીને વાતને ટાળી દીધી હતી. બિલકુલ, આજે વોર્ડ નંબર 11માં અમે ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો અલગ અલગ વિસ્તારમાં ફેરણી સ્વરૂપે નીકળી રહ્યા છે. લોકોનો પ્રતિસાદ ખૂબ જ સારો મળી રહ્યો છે. જે ગયા વર્ષોમાં જે કંઈ વિકાસના કામો થયા છે એ જ કામો લઈને અમે લોકોની વચ્ચે જઈ રહ્યા છે. લોકોનો સાથ, લોકોનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી સાથે જ છે અને અમારા કાર્યકર્તાનો ઉત્સાહ પણ એટલો જ છે. એટલે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમારા કરેલા કામના આધારે અમને લોકો જંગી બહુમતી 4 લોકોને ઉમેદવારોને જીતાડશે. એ વાતમાં કોઈ તથ્ય નથી. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.